નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક અગત્યની જાહેરાત કરી કે વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને એનાયત કરવામાં આવશે. તો આ ખૂબ ઐતિહાસિક ક્ષણ કહી શકાય અમિતાભ બચ્ચન માટે તથા સમગ્ર હિન્દી સિનેમા માટે તથા સમગ્ર ભારત વર્ષ માટે. જે વ્યક્તિ છેલ્લા 50 વર્ષથી ભારતીય સિનેમાને પોતાની સેવાઓ આપી રહ્યા છે, પોતાનું પ્રદાન આપી રહ્યા છે, પોતાની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરી રહ્યા છે, તે વ્યક્તિ આખરે ભારતીય હિન્દી સિનેમાના સૌથી મોટા એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે. તો આપણે જોઈએ અમિતાભ બચ્ચન વિશે અમુક માહિતીઓ. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ અલ્હાબાદ ખાતે થયો હતો. અલ્હાબાદનું વર્તમાન નામ થઈ ગયું છે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશની અંદર. જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમનું નામ હતું ઇન્કલાબ શ્રીવાસ્તવ. યાદ રાખીએ આપણે કે શ્રીવાસ્તવ એની અટક છે. હવે હરિવંશરાય બચ્ચન તો કેમ બચ્ચન કહેવાય, એમને કેમ આ બચ્ચન સરનેમ? તો એમને બચ્ચન સરનેમ એક રીતે ભેટ સ્વરૂપે મળેલી છે એટલા માટે. અને ઇન્કલાબ અને આખરે ઇન્કલાબ શ્રીવાસ્તવ જે બની ગયા અમિતાભ બચ્ચન. પિતાનું નામ તેજી બચ્ચન અને પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. હવે એમના પિતા પણ એક ઊંચા દરજ્જાના કવિ. એમના દ્વારા લખેલી એક કવિતા મધુશાલા ખૂબ જ પ્રખ્યાત તથા એ સમયે કોન્ટ્રોવર્સીમાં પણ રહેલી મધુશાલા. ત્યારબાદ ગાંધીજી હરિવંશરાય બચ્ચનને બોલાવેલા અને એમ કીધું ભાઈ તમે મને સંભળાવો મધુશાલામાં, એવું તો શું કોન્ટ્રોવર્શિયલ છે? આખરે ગાંધીજીએ પણ કીધું કે નહીં, આમાં કોઈ કોન્ટ્રોવર્શિયલ છે નહીં. તો એક સ્ટારનું સંતાન અમિતાભ બચ્ચન, જે એનાથી પણ મોટા હરિવંશરાય બચ્ચનથી પણ મોટા દરજ્જાના સ્ટાર બન્યા અને આખરે સદીના મહાનાયક, એંગ્રી યંગમેન, બોલિવૂડના શહેનશાહ, મિલિનિયમ સ્ટાર અને બિગ બી જેવા ઉપનામોથી તેઓ જાણીતા છે. તેમણે કરેલી ઘણી બધી ફિલ્મ કે જેની અંદર તેનો એંગ્રી યંગમેનનો રોલ આપણને જોવા મળ્યો, શોલે, જંજીર વગેરેની અંદર. શહેનશાહ મૂવી, બોલિવૂડના શહેનશાહ, બિગ બી, ઘણા બધા ઉપનામો તેમને મળ્યા. પરંતુ તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બહુ હળવી રહેલી. તેમણે ભુવન સોમ ફિલ્મ જે 1969માં આવેલી, એ ફિલ્મમાં એક વોઇસ એક્ટિંગ ફિલ્મ હતી, એમાં તેઓ ક્યાં જોવા મળ્યા નહોતા. પરંતુ પ્રથમ એક્ટિંગ ફિલ્મ કે જેમાં તેઓ એક્ટિંગ કરી હતી એ છે 7 હિન્દુસ્તાની, જે પણ 1969ની અંદર આવી હતી. ત્યારબાદ તેમણે રાજેશ ખન્ના લીડ રોલ ધરાવતા આનંદ ફિલ્મની અંદર કામ કર્યું, જે ફિલ્મની અંદર તેઓ સપોર્ટિંગ રોલ એમણે ભજવેલો. એ ફિલ્મ આનંદ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગનો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો. પરંતુ તેમના ફિલ્મી કારકિર્દીને ખરા અર્થમાં ઊંચાઈ મળે છે જંજીર મૂવીથી. આ મૂવી એટલી સુપરહિટ ગઈ કે એમનો ગ્રાફ હંમેશા ઊંચો જતો ગયો. ત્યારબાદ તેમણે યારાના, ખુદા ગવાહ, કાલા પથ્થર, કાલિયા, શોલે, લાવારિસ, શરાબી, નસીબ, સિલસિલા, હેરાફેરી, ધ ગ્રેટ ગેમ્બલર, ડોન, દીવાર, ઘણી બધી સફળ ફિલ્મો આપી. એમના ઘણા ડાયલોગો આજે યુવાનોને પણ યાદ છે, જેમ કે કાલિયાનો ડાયલોગ હમ જહાં ખડે હોતે લાઈન વहीं से शुरू होती है. તો શોલેની અંદર પણ એમના ઘણા બધા ડાયલોગો. અને શોલે તો એક એવરગ્રીન ભારતીય હિન્દી સિનેમાને એમ કહેવાય કે દરેક પ્રકારના સુપર ડુપર હિટમાંની એક મૂવી છે. રમેશ સિપ્પી સાહેબે જેને ડિરેક્ટ કરી છે. તો આટલી એમની સફળ ફિલ્મી કારકિર્દી રહી. આ દરમિયાન તેમને ઘણા બધા સન્માનો મળ્યા, જેમ કે પદ્મશ્રી 1984ની અંદર, પદ્મભૂષણ 2001માં અને પદ્મ વિભૂષણ 2015માં. અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ કારકિર્દી દરમિયાન 1984ની સાલમાં ભારતીય રાજનીતિમાં પણ તેમણે ઝંપલાવ્યું. અલ્હાબાદ પરથી તેઓ ચૂંટણી લડ્યા, જીત્યા પણ ખરા. પરંતુ બોફોર્સ કાંડમાં તેમનું નામ આવ્યું, તેમનું નામ ચગ્યું હતું એ સમયે. અને પછી તેમણે 3 વર્ષ બાદ રાજીનામું આપી દીધું. અને ત્યાર પછી ક્યારેય ભારતીય રાજનીતિમાં સક્રિયપણે તેમણે કામગીરીઓ કરી નથી. પરંતુ વર્તમાનની અંદર તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા છે. સ્વચ્છ ભારત મિશનમાં તેઓ ખૂબ સારો ફાળો આપી રહ્યા છે. આ સિવાય પણ ઘણા બધા સમાજ સેવાના કાર્ય તેઓ કરી રહ્યા છે. હવે આ સમગ્ર એમની ફિલ્મી કારકિર્દી, એમને મળેલા સન્માનો અને 50 વર્ષની આ યાત્રા દરમિયાન પણ આ બફર્સ વગેરે બાદ કરી દેવામાં આવે તો ક્યાંય પણ કોન્ટ્રોવર્સીમાં ન આવવું, દરેક સ્પષ્ટતાપૂર્ણ વાતો કરવી, આ એમની એક આગવી ખાસિયત છે. વર્ષ 2000નો સમયગાળો હતો કે ફરી પાછો તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેઓએ ટીવીમાં પણ ઝંપલાવ્યું અને તેમનો શો કૌન બનેગા કરોડપતિ, જે વર્તમાનમાં તેના હોસ્ટ તેઓ કરી રહ્યા છે અને તે પણ ખૂબ સફળ શો છે. તો એક દર્શાવે છે એક મહેનતુ વ્યક્તિની મહેનત, અને આજે એમને એ મહેનતના પરિણામે ભારતીય હિન્દી સિનેમાનું સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને એનાયત થવા જઈ રહ્યું છે. તો આપણે જોઈએ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિશે. તો દાદા સાહેબ ફાળકે કે જેનું મૂળ નામ હતું ધુંધીરાજ ગોવિંદ ફાળકે, કે જેઓ ભારતીય હિન્દી સિનેમાના પિતા તરીકે ઓળખાય છે. તેઓએ 1913માં રાજા હરિશ્ચંદ્ર નામની પ્રથમ ફીચર ફિલ્મ બનાવી હતી. ત્યારબાદ તેમણે ભારતીય હિન્દી સિનેમાની અંદર ઘણું બધું યોગદાન આપ્યું અને
તેમના નામ પર વર્ષ 1969 કે જ્યારે અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ આવી હતી ત્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી. પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ દેવિકા રાણીને એનાયત કરવામાં આવેલો 1969 ની અંદર. આ દેવિકા રાણીની ઇમેજ છે કે જેને ભારતીય હિન્દી સિનેમાની પ્રથમ લેડી તરીકે ઓળખવામાં આવે છે, ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયન સિનેમા. વર્ષ 2018 નો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ અમિતાભ બચ્ચનને, તો આપણે યાદ રાખીએ વર્ષ 2017 નો એવોર્ડ કોને મળ્યો હતો? તો વર્ષ 2017 નો એવોર્ડ મરણોપરાંત વિનોદ ખન્નાને એનાયત કરવામાં આવેલો. આ વિનોદ ખન્ના કે જેની સાથે હેરાફેરી મૂવીની અંદર અમિતાભ બચ્ચને કામ કરેલું, અમર અકબર એન્થોનીની અંદર એની સાથે કામ કરેલું. તો દોસ્તો આ બાબત હતી અમિતાભ બચ્ચન વિશે તથા દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.